હાવ હાસુ બોલતો હવે થોડી કાળા સડે છે ને હમણાં થી રોટલા જ નથી ખીડ્યા કા હમકની રોટલી ભાવતી નથી ને રોટલા જ ભાવે છે એટલે જ આજ બનાવે એવું છે અને આજ ગેસ એને કેમ સુલે શિવાની હું મમ ખાવું છે એ બટા ખવડાવવું જોઈએ છે શિવાની જો બા મમ ખવડાવે જો તો શું છે એ ખબર છે કરાય દો એ દેશી દવા કહેવાય ભૂખલી કરીને ખવડાવી દો દેશી દવા કહેવાય હું આનું કોઈને નામ આવડતું હોય તો કોમેન્ટમાં કહો નકર હમણાં ઘડીક રહીને કહેવાય નહીં તો શું રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આજ તો આપણે મોડા બહુ જ જઈ જતા કેમ કે આજ આપણે ક્યાંય લગ્નમાં નતું જવાનું ને આજ તો નિરાતે બધા હુઈ રહ્યા હતા અને બસ હવે શિરાવ્યા અને હજી ઘણું ઘરનું કામ તો આપણે બધું બાકી જ છે ને વસના મમ્મી જો ઢોરને બધાને નીંદ નાખવા મળ્યા છે હાંઠ્યું ને એવું બધું અતારમાં વાળે સળીને સારું થઈ ગયું હવે હાંઠ્યું ને એવું બધું નાખે છે અને મારે શિવાની બેન છે ને આ બાજુ જ રમવા આવતા રહ્યા છે શિવાની બેન હાલ કરે એનું તો બીજું આમાં પણ વધારે લગ્નમાં શિવાની બેન છકવાડે છે આમ તો ન ફોન કરે પણ શિવાની છે ને આમ હાલ ને દોડા જ કરે તો બધી આપણે એને લેવા જવું આપણે બીક લાગે ને કોઈક છોકરું ભટકાઈ ગયું કે ક્યાંક પડે એવી બધી ધ્યાન રાખવી પડે હાલો આમ હજી કપડા તો ધોવાના હજી પડ્યા છે વાસણ ધોવાના પડ્યા છે બસ હજી આ ઠોર માલનું ને એવું જ કામ થયું છે અને શિવાની બેનને આપણે હજુ તૈયાર કરી દેવાના બાકી છે નહીં હાલો શિવાની છે ને મારે બાથરૂમ મેં જ રમવું ગમે અને મારે શિવાની ને આજે મેચિંગ થઈ ગયું મેં લાલ હાડું પહેર્યું શિવાની ને હમણાં થોડીક વારમાં એ કપડા મેલા હોતા થઈ જાય એને ગાલા પહેરાવેલા છે હમણાં તડકો નીકળે ને પછી આપણે એને સરસ મજાની આજે નવરાવીને તૈયાર કરી દેવી છે શિવાની હાલો એનો વધારે અહીંયા જ રમવું ગમે અને અહીંયા આપણે કુંડી પાસે એટલે ધ્યાન રાખ્યું પણ અહીંથી ને અહીંયા પાણી ભરવા આવે છે આ ખાલું છે ને એટલામાં એટલે તો હાલો હવે બાકી ઘરકામ છે બધું ઘરકામ આપણે કરી વાળવી શિવાની ના પપ્પા તો જાગીને ચા પીતો છે નહીં રામ ને સીતારામ ડાયરા ને શિવાની બેન જો ફોન કરે ને ક્યાં જવું છે એને પાણી બાજુ જવું છે એટલે હું લઈને આવી જાવ ને અને ઈ તમ નહીં કયો તો નહીં ઉભી રે ઉભી નો રીતે જવા દે નહીં જા ટાટા પાણી કાલે ઈ કરવા આવી તમારે ભાઈ સોટી મૂકીને તો ન જાય આપણે જાલી રાખીને તો એને જવું હોય ત્યારે આપણે પછી ખોળામાં રે નહીં કેતો હાલવા મળશે હમણાં અવરન તે સડી ગયા હા એમ બોલે ને કામ હતી તો મૂકે જ નહીં તમારે આજ નથી નાવાનું કે આજ લગ્નમાં નથી જવાનું એટલે મોડા થી નાવું છે નાવું ન કરા દાલ છે નકર કાય લગ્નમાં નથી જવાનું એટલે હાલ છે કેતો અને આ બાજુ અમારે સટાળા બેન સ્ટેટ વાળ કહેવાય શું કહેવાય આને ચોરી ના પપ્પા 150 રૂપિયા દઈને તો વાળ આમ કરે બને ન કેમ ઇસ્ત્રી મારી દઉં તો મને 150 રૂપિયા દઈ દીધા હોત તો હવે જા તા સ્ટેટ જેવા જ લાગે છે જોવો તો સીધા જ છે હું આમાં 150 રૂપિયા દીધા છે અંકિતા બેન ને અમારે જો માથામાં છે ને ઘૂસ કાઢવાનું હાલે છે કેમ કે વાળ આવા છે એટલે ઘૂસ હબદેર નીકળે નહીં અને વિહાન ભાઈ છે તારે બક બોલા જ રાખે ગયો તો એમાં હું ક્યારે કહું રામ ને સીતારામ એ હાશી વાત હાથ બાદ બે જો લાગે લાડવા ખાય નથી ખાતા તે હું ખાધું જમવા જાના ગુલાબજાંબુ બોલો તો એક ગુલાબજાંબુ ટીકડી તાવડી જ આવે તો એટલા ગુલાબજાંબુ એ ઉતરા થઈ જ જાય મારી શિવાની બેન છે ને પાણી ભાળી જાય કેવી રમત કરશે ને હમણાં કપડા જોઈજો એના થઈ જાય પાણી એને એટલું વાલું ને એની વાત જવાય જાય એવું પાણી વાલું છે કેવી મજા આવી ગઈ અને તો હવે લગ્ન ગાળો પૂરો થઈ ગયો છે એટલે કે અમારે ઘરના લગ્ન પૂરા થઈ ગયા હજી આમ તો હજી લગ્ન ગાળો ઘણો બાકી છે પણ હવે ઘરના લગ્ન ગયા છે એટલે હવે એમ કેવાય ઘરે અહીંયા કામે નથી ઉકલતું હમણાં તો એમ કેવાય કે સારું જ ખાધું છે ને કામે નથી કાંઈ કર્યું એટલે હવે થોડા કામ કરતા હાલ આવે એટલે સમજો અહીંયા બેઠા છીણા ખાવાનું કામકાજ હાલે બહુ લાડવા ખાધા ને ગુલાબજાંબુ ખાધા ને બટકી બરફી શિવાની રમાડશો ભારે હાલ આવતો હશે ને હમણાં હે બટા તને તું શું ખાશો હે હાલ તો ખરી કોલસો ગોતી દાણા ફોલીને તૈયાર રાખું છું હશે ને આવું કઈક ખાવું એમ થાય છે લગ્ન નું ખાવું એમ જ નહીં થતું બહુ થકાઈ ગયું ને એવું અને એવું ખાઈને પછી એમ થાય ઘરનું ખાવું હોય એમ લાગે આજ સવારનું એમ કેવાય કે કાંઈ કામકાજ નહીં બસ લગ્ન નો ઠાકોર વગાડવાનું કામકાજ ચાલે છે બીજું કાંઈ કામ નથી કર્યું હું જોઉં છું સવારનું કાંઈ કામ નહીં કેટલા કપડા કાલ થોડાક ધોયા થોડાક આજ ધોયા એ બધા હેકેલી મૂક્યા ને હજી તો બધું કેટલી વસ્તુ કાંક લગ્ન માં બધું આડાહાડું પડ્યું હોય ને બધું હજી કાંક હરખું કરતા જાવી અને ઘરનું કરવી એવું બધું અને આપણે શિવાની બેને પણ એમ કે મસ્ત મજાના લગ્ન કરવા દીધા
કઈ ફન બંધ કર્યા નથી. અરે લગન માં શિવાની છે ને આમ ઠગવાડી દે, હાલ હાલ જ કરે એટલે જ્યાં ઢોલ વાગવાનું ચાલુ થાય કાવડે ડિસ્કો કરવા અને ડીજે ઢોલ તો નામ પડવું જોઈએ ખાલી. બટા ડિસ્કો કેમ કરે કરવાનો શિવાની? જોઈએ માવ ખબર પડી કે ડિસ્કો આમ કરો. ખાલી એમ કેમ ડિસ્કો કરવાનો કાવડે ડિસ્કો કરવાનો. બટા ડિસ્કો કરતો હા કેમ કરવાનો ડિસ્કો? હાલો હું વતન કરું હાલો. વતન કઈ દે. મારી દીકરી બે સમજો ડિસ્કો કરવાનું ઉપાડ્યું. પહેલા લગન માં કેવો ડિસ્કો કર્યો, કેવું ડીજે વાગતું તું? ડીજે હાલો ડીજે વાજ્યું હાલો કરો ડિસ્કો કરો. શિવાની તરત જ તમારે શિવાની લગન જાય ને કાવો ડિસ્કો કરવાનું આવડી ગયું, ઢોલ વાગે ને કા ડિસ્કો કરવાનું ચાલુ કરી દે. તાર ભાઈ ને તો કામ નથી કરતું, તને વાસવાનું ઉગલે છે કે નહીં? હે ઉગલે એવું છે વાસવાનું કામકાજ હાલતું હતું. મેં કીધું હમણાં લગન કર્યા છે નહીં વાસવાનું આવડે કા? બહુ હાલ આવે છે હમણાં થોડાક દિવસ વાસવાનું. કાઈ ને નકર આટા ફેરત મારે કાઈ વાસ્યું નહીં ખવાનું. કેટલું વાસ્યું છે? કેટલું વાસ્યું? કેટલું પાકું કર્યું? ઘરે મૂકીને આવી. હા તમન્ના એમને ઈ હોલમાં મૂકીને આવ્યા, વાંચેલું મગજમાં ઉતાર્યું હોય ઈ તો હોય ને ઈ કે ઈ હોલમાં મૂકીને આવ્યા, વાંચેલું ઈ કે ઘરે હોલમાં મૂકીને આવી તો ઈ ન ખબર હોય ને હું વાંચ્યું તો કે ઈ હોલમાં મૂકીને આવી. બધું ગબડ ગોટા ને પરબુ મોટા કેતો કાઈ સોપડે છોડી દેખાડવાય નહીં હોય, વાંચું ઈ મગજમાં ન હોય, મેં આ વાંચ્યું ઈ કહેવાનું હોય તો કે ઈ હોલમાં મૂકીને આવી. લખવાનું થાય એટલે યાદ આવી જાય. અત્યારે નો યાદ આવ્યું કાલ શું યાદ આવે? કાલે કે હોલમાં પડ્યું લાગે, ઘરે પડ્યું રહ્યું છે હું લઈ આવું કઈ હોલમાં પડ્યું રહ્યું કેવું થાય નહીં? હવે શિવાની જો થોડી રમવા મળી જેને ધૂળમાં જ રમત આવડે કા? શું કરશો? રમશો? ખેતી રમશો? ખેતી કરશે જો રમવાનું વાલા બટા કેવી સાયન્ટિફિક રમે છે. શિવાની હું મમ ખાવું છે એ બટા શિવાની જો બા મમ ખવડાવે જો તો શું છે એ ખબર છે? એ દેશી દવા કહેવાય, દેશી દવા કહેવાય. હું આનું કોઈને નામ આવડતું હોય તો કોમેન્ટ માં કયો, નકર હમણાં ઘડીક રહીને હું કહેવાની તો શું કહી દઉં. શિવાની ખવડાય તો કેવું લાગે જોજો. આ બાએ ભૂકો કર્યો નહીં ખવડાવું છે જોજો હમણાં જોજો હમણાં જોજો હમણાં થોડીક વાર જો હમણાં જોજો હા જો જો સમજો સમજો હવે ખા ખા મમ ખા. હવે નો ખાય, એક જ વાર ખાય, બીજી વાર નો ખાય. શું છે કે તો ખરા એવું કર્યું. હા અસલ ને વિહાનભાઈ હાટું ચડવાની તૈયાર થાય છે એટલે આનું નામ શું છે ખબર છે? બા કઈ દો તમે શું નામ છે આનું? માને જો મામેજો નામ સાંભળ્યું છે? ક્યાંક જ હોય ને જડે જ નહીં, જડતર મળે નહીં. આ હોય બહુ કડવું, બહુ કરવું હોય બહુ હોય ને મળે જ નહીં, મળે નહીં કા બટા? આનું છે આનું હુકૈયા લીલા એવા છોડવા લાવ્યા હતા, પછી હુકૈયા ને પછી એનો ભૂકલો કરીને પછી એને એમાં જ પાવાનું. આ કડવું લાગે, મેં હમણાં સાખ્યું હતું ને મને તરત પાણી પીવું પડ્યું અને શિવાની બીજી વાર મોઢામાં ન લીધું, એક જ વાર મોઢામાં. હજી દે તો થોડું ખાય. ને તો ન જડે. હા અમુક ના પડામ થતું હોય ન થતું હોય. ક્યાંક થતું હાલે આલ છો મમ આલ્યો મમ મમ લે એને ભાયું ભાઈ હું નથી એને ખબર નથી હજી ત્યાં ઈ જ દેશે એમ. જો ખુખા જો તો જો અંકિતા બેન પૈસા લઈને આયા હે. હવે પૈસા આપું ચાલે? એટલા બધા પૈસા કેટલા? 2000 2000 રૂપિયા. અંકિતા બેન તો પૈસા વાળા થઈ ગયા થઈ. સમજો. ઓહો પપ્પા દે મમ લઈ આવે. આ લગન માં ઓલી ઉડાડે ને હા આ ઈ નોટું છે. લગન માં ઈ નોટું ઉડાડે એટલે બધા થાય ઓહો આ પાર્ટી માણા લાગે હો. પાર્ટી માણા લાગે કા બટા? લેવા ગયો દાતડી બાતડી દાતડી સલાખો ને હવે જઈ સી મેં પડામાં નીણ વાટવા માટે. તો પછી ડોબા નીંદ એવું નાખવું પડે. હા લગન હતા ને ત્યારે માંડવાના દિવસે વાટી હતી લગભગ અને પછી તો નથી વાટી, પછી તો હુકલ નીણ જ નાખતા હતા. કાક ચૂસું કાક પાલો ને કાક હાંઠ્યું ને એવું બધું નાખતા હતા. એવું હતું. હવે કીધું આપણે લગન માંથી ફ્રી થાય તો હવે તો બિચારાને આઈટમ ખવડાવી. આપડે બહુ લાડવા ને બરફી ને ગુલાબજાંબુ ને એવું ખાધું છે તો પછી આપણે ડોબાને પણ કાક અલગ સ્વાદ આવે એવું ખવડાવવું પડે ને કા? તો આને શું કહેવાય એ જરાક તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કા? મેરેજ માં છે ને આ લાંબોડામાં કેવા નાખ્યા હોય ગોટા, એને ઈ ગોટા કહેવાય. એ ગોટા કેવા પણ આ શેના ગોટા છે ને એ કોમેન્ટ કરીને કીજો, અમને કાંઈ ખબર છે નહીં. ખબર છે તને? મને નથી ખબર. જો સરસ લ્યો, કેવો સરસ લાગે. અસલનો
રેડી થઈ મેરેજ માં લઈ જવા હોય ને તો અમારે ઓલેથી લઈ જાય જાય તો લઈ જાજો ઘણા બધા થઈ ગયા તો આટલા બધા પછી આ તો મેં માથું હરખું ન વળાયું પણ સરસ મજાના ઉંબરડા ડેકોરેશન આમ ફરતા ફરતા ગોઠા હોય ને તો મસ્ત લાગે કે કેવા લાગે અસલ અમે ફરીમાં દેશું આ કેરામાં ગારો થઈ જશે ને આ કેરામાં ગારો થઈ જશે તો નીણ ક્યાં વાટશું આપણે બધે ગારો ને ગારો જ છે જો. બધી નીણ વટાય અહીંયા વટાય એમ છે ને સામે વટાય એમ છે પણ આ બધા લગ્ન ના આ લાવસ હમણાં થોડાક દી લાડવા ખાતા ને એટલે હવે આ લાવસ એમને હાલો કેમ વટાય એ કાંઈ કવટા જો દાંતડો માથમાં જાળ લેવા વાટો તો કેમ વટાય જો દેખાડો તો ખરા જો દાંતડો આમ જાળ લેવાનું પછી ડેમો આપો ડેમો માર ડેમો વિના મને ન આવડે ડેમો જોઈ મારે ડેમો નહીં તો આપો લે હું શીખવાડું ને એમ વાટવાનું શરૂ ના ના ડેમો આપો ને તો મને ખબર પડે કે આ રીતે વટાય એમ તો ડેમો આપો હાલો ચાલો ડેમો નહીં તો આપો લને વાટવા માંડ ને પણ ગારો પડે હે ક્યાંય ગારો નથી ધીમે ધીમે વટાઈ જાય હવે સરસ મજાની હવે નીણ વટાવવા મળી છે અને હમણાં ફટાફટ વટાઈ જાય વટાય તો હે થોડી થોડી પણ હારવાનું થાય ને ત્યારે પગમાં ગારો ચોટશે ને એટલે કેવડ આવશે કાંઈ વાંધો ન આ બધું થઈ આમ થઈને આમ વયું જવાય એમાં બધે ગારો હે બધું પાય દીધું હે આજે પછી ગારો હોય જ ને નો હોય તો હાવ હાસું બોલતો હવે થોડી કાળા સડે છે ને હમણાં થી રોટલા જ નથી ખીડ્યા કા હમકની રોટલી ભાવતી નથી ને રોટલા જ ભાવે છે એટલે જ આજ બનાવે એવું છે હા અને આજ ગેસ એને કેમ સુલે એટલે રોજ સુલે જ રોટલા બનાવી છે એવું છે તો ઉતાવળ હોય ને તડામર હોય ને ત્યારે તે ખાલી ગેસ માથે બનાવવાનો હોય એવું હોય એમાં હા અત્યારે તો આપણે જોવો સુલે જ રોટલા થાય છે રોટલીઓ નહીં પણ રોટલા જ રોટલા જ થાય છે જે તો રોટલા જ આવો કાંઈક સુલો છે ને એમાં આ રીતે કાંઈક રોટલા સડે હા આ રીતે વણવા વાળી બેઠી હોય હા ઈ ધીમે રોટલા ધીમે વણે. રોટલા થાય હા પછી સડતા જાય તાવડીમાં પછી પાટલી પર મૂકતા જાય ભૂલાય નહીં ગયા ને રોટલા કે હમણાં નથી મીઠાઈ જ ખાઈ છે જો 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 પાકું આ બધું મીઠાઈ ની જશે ઓછા બટકા ખાતી હો સબ્જી તો મને પહેલથી જ છે ઉધરા ને બધું જો ને થઈ ગયું બહુ બટકા ખાતા સાસુ બોલ તો કેટલાક ખાતા એકાદ ગુલાબ જાંબુ ખાવી દહક દહક આમ તો જો પછી 12-13 બટકા ખાવી હા 4-5 લાડવા ખાવી બહુ જાજુ ન ખાવી કેતો જાજુ નો આપણે જાજુ મનસે બહુ ગળું ભાવ્યા નહીં પછી એટલું ખાવી બહુ અતિશય વધારે ન ખાવી એટલું ખાવી ત્યાં લગ્નમાં જઈએ ને થોડું ખાવી થોડું થોડું ખાવી બહુ જાજુ કઈ ખાવા જોવી નહીં કેતો પછી એવું લાગે ટોપરા પાક હોય તો 10-15 બટકા એને ખાઈ નાખી હા તમે માંડૈયાને ભૂખ જો કે બીજું કઈ કરો હે હા માંડૈયાને ભૂખ જો કે બીજું કઈ કરો ભૂખ ન દેવી પણ આમ તાણ થોડીક આવે કે થોડીક તાણ આવે કેતો ના એટલા બટકા ખાધે હું કાંઈ તાણ આવી જાય બિચારા વ્યવસ્થા ફૂલ કરી હોય જાજી વ્યવસ્થા કરી હોય ખૂટે જ નહીં એટલી વ્યવસ્થા કરી હોય